તો ગાઈસ સવારના વહેલા ઉઠી ગયા છે અને પછી બનાવી છે ચા. જોરદાર ચા તૈયાર થઈ ગઈ છે અને પછી કાઢી નાખી ખારી અને પછી મિક્સ કરીને ચલો હડો ફટાફટ ખાઈ લઈએ. અને પછી ઢોરણ પાવાનું હતું પોણી. ચલો હડો તને પોણી પાઈ દઈએ. પો પો ને પો બધાને પાવાનું છે હો. પાછું પાઈ રહ્યા અને પછી આવ્યા મમ્મી બેન વાહન ધોવું છે. ફટાફટ વાહન ધોઈ નાખીએ. અને ટીવાનો પપ્પા હતા તે પપ્પાએ બનાવી દીધી દાળ ફર્સ્ટ ક્લાસ. અને પછી મેં ફ્રીજમાં મૂકી દીધી પેપ્સી. પછી ખાયું અને પછી આપણે ભાઈ એમને ખાવાનું હતું આપણા ઘેર વેદાભાઈ બે હોણ. તો પછી એમને કી એમ ચલો અમારા ઘેર ખાવાનું સ. પછી મમ્મી બેન બેસી ગયો લોટ બાંધવા. તે ફટાફટ લોટ બોધી નાખ્યો અને ફટાફટ પછી મમ્મી બેન રોટલી તૈયાર કરી દીધી અને અમે બધા બેસી ગયા ખાવા. મસ્ત મજાના 4 વાટકા ભરી દીધા દાળથી અને 2 ડોકલીઓ નાખી દીધી વી. અને પછી મસ્ત મજાનું ખાવા બેસી ગયા. વેદુભાઈ ભાભો પપ્પા ને હું મસ્ત મજાના બેસી ગયા છે. ફટાફટ ખાઈ લઈએ. તો ચાલો ફટાફટ ખાઈ લીધું છે અને મમ્મી બેન હવે છેલ્લે ખાવા બેઠા. જુઓ એમને છેલ્લે ખાવાનું અને મારા પપ્પા ખાઈને પછી એમને મસાલો તો ખાવો જ પડે. વાગી ગયો છે 1. જુઓ પપ્પા તો ઊંઘી ગયા અને આપણે ઊંઘી જવાનું છે. ચલો ગુડ નાઇટ. અને વાગી ગયા છે હવે 3, 3:30, 4 વાગી ગયા છે. તો મસ્ત મજાનું મોઢું ધોઈ નાખીએ. દેખાય મોઢું ધોઈ નાખ્યું. ઠંડુ ઠંડુ પવન હતી એટલે મજા આવી ગઈ. અને પછી ફ્રીજમાંથી કાઢી નાખ્યો બાટલો મસ્ત ઠંડો મજાનો. અને મેં ચલો 5-6 ઘૂંટા મારી નાખીએ. હા 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 મજા આવી ગયો. ઉનાળાનું ઠંડુ પાણી પીવાની મજા જ જુદી કંઈ અલગ છે. મજા આવી પાણી પીવાની. અને પછી મમ્મી બેન ગયો તો ભજનમાં એટલે દેખાય છે. લાવી દીધી સોજી. મમ્મી કે ખાઈ લે. તો મેં ચલો હડો ચાખી લઈએ આપણે. ચાખવા બેસી ગયો. લઈ લીધી પહેલાં અને પછી ચાખ્યું. ટેસ્ટી હતું. વાગી ગયા છે 4. પપ્પાને બનાવવાનો હતો ટિફિન. રોટલી કઢાઈ દીધી છે અને ટિફિન બનાવવાનું છે અને મેં મૂકી દીધી ચા. અને પછી મમ્મી બેન ચા લઈને આવી ગયો. દેખાય છે મસ્ત મજાની ચા જોરદાર. આપણે વાટકી ભાઈને ચા જોઈએ છે. વાગી ગયા છે 4 એટલે. તો ચલો ફર્સ્ટ ક્લાસ ચા પી લઈએ અને પછી બીજું કામ કરીએ. તો દેખાય છે પાણી પાવાનું હતું તો પાણી ફટાફટ પાઈ દઈએ. બધા ઢોરણ પાણી પાવાનું છે તો પાણી પાઈ દીધું. અને વાગી ગયા 5. પપ્પા એમને જવાનું હતું નોકરી. જો તમને કહ્યું મસાલો ખાજો બીજું કશું નહીં. મસાલા તો ખવાય કે પપ્પા જતા રહ્યા નોકરી. અને દેખાય સરસ મજાની સફાઈ કરી દીધી અને પોતું મારી દીધી જોરદાર. બોલો બોલો. અને વાગી ગયા છે 6. તો ચલો ફટાફટ દૂધ કાઢવાનું છે ગાયોનું ભેહોનું. મમ્મી બેન બેસી ગયો દૂધ કાઢવા માટે અને આપણે ઉતારી લીધો થોડો વિડીયો. તો જોરદાર દૂધ નીકળી ગયું. અને હવે બેન આવ્યો પરી બેન. તું આવતી છે એમ નથી મારા ઉપરા દ્રાક્ષ લાવશે. દ્રાક્ષ લેતા ગાઈસ મારે પરી બેન આવી ગયા. કેમ આવતો નહીં તમે? હા ખાલી. કેમ ખાલી? તાર માટે હું મમ લાવું છું. કેમ આવતી નહીં? હા મમ લાવું છું તું ખાવા આવતી નથી. દ્રાક્ષ ખાવીશ તારે? હે દ્રાક્ષ ગાઈસ પડી બેન માટે દ્રાક્ષ લાવે. દ્રાક્ષ ખાવી મય લેતા દ્રાક્ષ લેતા. ખાટી લાગે છે ગાઈસ પડી બેન દ્રાક્ષ સારી છે તો ખાટી લાગે. હું ખાટી લાગે મસ્ત છે ને ભાવ છે. હે હા કે ના બાબા બહુ ખાટી ના
ગાઈસ વાગી ગયા છે 8 વાગી ગયા છે. મસ્ત મજાના રોટલી તૈયાર થાય છે. 8 વાગ્યાની રોટલી તૈયાર થાય છે. વાહ વાહ, ચકાચક રોટલી તૈયાર થઈ ગઈ છે. ભાઈ ખાવાનું છે તારે? હા લે ફટાફટ ખાઈ લે. હા હો હેલો ગાઈસ, તો સરસ મજાનું મસ્ત મજાનું જમી લીધું છે અને મમ્મી બેનને હવે જમવાનું છે. એમને હવે ત્યાં જમવાનું બાકી છે. મમ્મી બેનને જમવાનું. મમ્મી બેન જમી જશે. આજનું બ્લોગ કેવું લાગ્યું ટીવી જોવું દે. જમવાનું છે પણ ટીવી જોવાનું સિરિયલ જોયા વગર નહીં ચાલે. તો આજનો શોર્ટ વિડીયો કેવો લાગ્યો? ફર્સ્ટ પહેલો મિની બ્લોગ છે આપણો. વિડીયો કેવો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. બાય એન્ડ ટેક કેર.